રાજકોટ તાલુકાના મગરવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રકારની મજૂરી કરાવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે। આ શાળાના પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓ પાસે શાળાની સાફ સફાઈ તો કરાવી જ રહ્યા છે, સાથોસાથ પોતાની કાર પણ સાફ કરાવી રહ્યા છે। ગામની આવી તો અસંખ્ય શાળાઓ હશે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવવાને બદલે શ્રમિકો જેવું કામ લેવામાં આવી રહ્યું હોય। જોકે છેવાડાના ગામોમાંથી આવી વેઠિયા પ્રથાની માહિતી મહદ અંશે બહાર આવતી નથી, પણ મગરવાડાનો વિડીયો વાયરલ થતા આ ચોંકાવનારી હકીકત ખુલ્લી પડી છે। આ શાળાના તમામ કામો જેમ કે સાફ સફાઈ, કમ્પાઉન્ડમાં પડેલા ખાડા બુરવા જેવા મજૂરી કામ બાળકો પાસે કરાવાઈ રહ્યા છે। સરકાર શાળાઓ ચલાવવા અનેક જાતની લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, છતાં બાળકો પાસે વેઠિયાગીરી કરાવવામાં આવતી હોવાના કિસ્સા સમયાંતરે બહાર આવતા રહે છે। બાળમજૂરી એ ગુનો છે, છતાં શિક્ષકો જ વિદ્યાર્થીઓ પાસે બાળમજૂરી કરાવે અને એ રીતે બાળકોનું શોષણ તેમજ અત્યાચાર કરે એ ગુજરાત માટે અત્યંત કલંકિત ઘટના છે। કોંગ્રેસના પ્રવક્તા અને છાત્ર નેતા રોહિતસિંહ રાજપૂતે આ અંગે કડક કાર્યવાહી કરવા રાજકોટના શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે।